મિત્રો સ્વાગત છે અમારા આજે નવા વિડીયોમાં. અને આની પહેલાના વિડીયોમાં મિત્રો તમે જોઈ લીધો છે વિડીયો ઘઉં આપણે વાવ્યા હતા તમે જોઈ લીધો છે. અને આપણે ઘઉં ઉગી ગયા છે તો હું ખેતર છે જઈને તમને બતાવું. તો હાલ મિત્રો ખેતર જઈએ અને તમને ઘઉં ઉગી ગયા તે હું તમને બતાવું. તો ચાલો જઈએ. તો જો આપણે ઉગી ગયા છે ખેતર. આપડે આવું કઈક પાણી ચાલુ છે. પાણી ચાલુ છે. પાણી જાય છે. અને મારા પપ્પા વાળે છે પાણી. તો જો મિત્રો પાણી આ ચાલુ છે અને પાણી આપડે ઘઉં ઉગી ગયા છે અને પાણી આવે છે. જો આવું કઈક પાણી જાય છે. ઘઉં જો ઘઉં આપડા એડા એડા થયા છે. પાણી ચાલુ છે. જો મિત્રો આપડે કેટલું પાણી પાવા દેવાનું બતાવું. જો ઓલા પરથી લઈ થી આપડે અહીંયા સુધી ઓલો બગલો છે ત્યાં સુધી આપડો પાણી પીવાય જશે. મારો ચાલું છે ઉલ્લાસ છે. મારા પપ્પા પાણી વાળે છે. અને બગલા છે જીવ જંતુઓ ખાય છે ઝીણા ઝીણા. મિત્રો ઘઉં આપડે તો ઉગી ગયા છે. તો હું તમને ઘઉં બતાવ્યા મિત્રો. જો આપણું કઈક આવું કઈક ખેતર છે. એમાં ઘઉં ઉગી ગયા છે. આવું આપડે કઈક પાણી છે ચાલુ છે. ધોરિયામાં જાય છે. જોઈ મિત્રો અને મિત્ર તમને તો ખબર જ છે આવી કાતિલ ઠંડીમાં ખેડૂત મિત્રો કેવી રીતના પાણી વાળે છે. પાણી આવે ઠંડીમાં વાળવું તે સહેલું નથી હોતું મિત્રો. આ વખતે આપડે પાણી આવશે. તો પાણી ક્યાંથી આવે છે હું તમને બતાવું. જો આપડી કેશિંગ પાણી ઓલો ડાર છે. ઝૂમ કરીને બતાવું. જો ઓલો ત્યાંથી આપડે પાણી આવે છે. કપાસ એ મારા મામા નો છે. મારા મામા ભરે છે પાણી. મિત્રો તમે જોઈ લીધું છે. પાણી ક્યાંથી આવે તો મેં તમને બતાવ્યું. અને આપડા ઘઉં ઉગી ગયા છે. ખેતર જોવા એટલે અડધું પીવાનું છે. અડધું પીવાય ગયું છે અને હું જાઉં છું ઘરે કેમ કે હું છું મેનેજર અને હું તો બે કામ કરું મિત્રો. ખેતી ની હોય ત્યારે ખેતી ન કરો ને હીરા ન હોય તો હીરાન કર કારખાનું ચાલુ જ છે. આ તો હું આવ્યો હતો આટો મારવા ખેતરમાં. કેમ કે ખેતર ઘરની બાજુમાં હતું. લાવ ને આટો મારી આવું. આટો મારવા આવ્યો હતો. અને હવે હું જાઉં છું ઘરે. ઘરે થોડુંક આગું છે. ખેતર માંથી જાઉં છું. તો હાલો મિત્રો હું ઘરે પહોંચી જાઉં. તો હું ઘરે જાઉં છું. અને જો અમારા ખેતરની બાજુમાં મારા મામા ના ખેતર પાસે ઘઉં ઉગી ગયા છે. હું જાઉં છું ઘરે. મારા નાના ભાઈ છે તે કપા વીણે છે. ઝીણા કેમ કે આપડે તોડી લીધા હતા. કપા બેઠો બેઠો વીણે છે. હું તમને બતાવું. જો અમારા નાના ભાઈ છે. એમાંથી કપા કાઢે છે. બધું ભાઈ માર નાનો ભાઈ છે. બોલો ક્યાં જો આ ઝીંડો છે આપડે તોડી ગયા છે. જો એટલો કપા વીણી લીધો છે. જો મિત્રો એ તો કઈ બોલશે નહી કેમ કે મને બુદ્ધિ કેવાય. બુદ્ધિ છે મારાથી નાનો ભાઈ છે. અને જો
અમે કેરો કરી નાખ્યો છે. એમાં આપણે મેથી, કોથમરી, ધાણા, હવા, ગાજર, મૂળા, હા એવું બધું વાવવાનું છે. બોલો. હા. તો મિત્રો હું ઘરે જાઉં છું. કોથમરી, ધાણા ને એવું બધું બી છે. હું લેવા જાઉં છું. આપડી વાડી બંદર છે ટપી જઈએ. ઘરે જાઉં છું. બી લેવા લઈને પછી સાટવાના છે. તો જાઉં છું મિત્રો. તો ફાઈનલી ગાઈસ આપણે મૂળાના ધાણા ત્યાં બે લઈ લીધા છે સાહેબ. અને હું જાઉં છું આ બી છે તેને વાવવા. આપણા ઘઉં અડે અડે ઉગી કઈક ઉગાવા લીધા છે. અને મિત્રો મારે વાવવાની છે મૂળા. તો આપણે મૂળાના બી લઈ લીધા છે. તો હું દાતારીની વાટ જોઈ રહ્યો છું. ખાડા કરીને મૂળા વાવવાના છે. ફાઈનલી ગાઈસ આપણે કોથમરી, ગાજર, મૂળા નાના કેળામાં આપણે વાવી દીધા છે. હાલો મિત્રો હું જાઉં છું ઘરે. મિત્રો તમને મારો વિડીયો કેવો ગમ્યો તે કહેજો. અને મારી ચેનલને એક લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે અમારી ચેનલનું નામ છે સંજય વ્લોગ. તો અમારી ચેનલને થોડોક સપોર્ટ કરજો મિત્રો. હવે મળશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આવજો મિત્રો.